વાવ-થરાદ જિલ્લાના થરાદ ખાતે કોંગ્રેસ દ્વારા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના સમર્થનમાં રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કોંગ્રેસની માંગ છે કે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જ્ઞાનીબેન ઠાકોર પર પલ્લુમાંથી બેઠકો ખેંચી લાવી તેવા નિવેદનને કોંગ્રેસ દ્વારા વખોડવામાં આવી રહ્યું છે। કોંગ્રેસે આ નિવેદનને જ્ઞાનીબેન ઠાકોર સહિત તમામ મહિલાઓનું અપમાન ગણાવે છે। પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે। થોડા દિવસો પહેલા ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પરિણામ બાદ સાંસદ જ્ઞાનીબેન ઠાકોર ઉપર નિવેદન આપતા કહ્યું હતું કે અમે પલ્લુમાંથી સીટો ખેંચી લાવી છે। તે નિવેદને કોંગ્રેસે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સહિત સમગ્ર મહિલાઓનું અપમાન ગણાવી વિરોધ નોંધાવ્યો હતો। તેને લઈને આજે થરાદના ગૌમાતા સર્કલથી રેલી યોજી કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। આ રેલી દરમિયાન રેફરલ 3 રસ્તા નજીક કોંગ્રેસના કાર્યકર્તાઓ રોડ ઉપર બેસી ગયા હતા અને જગદીશ વિશ્વકર્માના પુતળાનું દહન કરવાની કોશિશ પણ કરી હતી, પરંતુ પોલીસે પુતળા દહન ન કરવા દેતા પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે રકઝક થઈ હતી। આવેદનપત્ર આપવા પહોંચ્યા ત્યારે કોંગ્રેસે ગંભીર આરોપ લગાવ્યા હતા પોલીસ પર। પોલીસે મહિલાઓ સાથે અભદ્ર ભાષામાં વ્યવહાર કર્યો છે, તેથી એસપી કચેરી રજૂઆત કરવા પહોંચ્યા હતા। મહિલાઓ સાથે ગેરવર્તન કરનાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। રિપોર્ટર નયન ચૌધરી, થરાદ। પોતાની નારીનું આબરૂ સન્માન એના ઓઢનામાં અને સાડીના પલ્લુમાં છે। કોઈ પણ સ્ત્રી ઉપર જ્યારે આવી ટિપ્પણી કરતા હોય પર્સનલી ખરેખર એક રાજ્યના ભાજપના પ્રમુખને શોભા ના આપે। જ્યાં સુધી જગદીશ વિશ્વકર્મા માફી નહીં માંગે તેવી રીતે દરેક રાજ્યમાં આવેદનપત્રોનો વિરોધ કરવામાં આવશે। આજે હજારોની સંખ્યામાં અહીંયા થરાદ ખાતે તમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। અહીંયા જ્યારે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા તો આ જ સરકારની પોલીસે અહીંયા મહિલાઓને ગાળો કાઢી છે। મહિલાઓને પુરુષ પોલીસ દ્વારા અડી ના શકાય તેમ છતાં ધક્કા મારવામાં આવ્યા છે। આ નારી સન્માનની વાતો કરનારી આ સરકારમાં નારીઓનું ક્યાંય સન્માન નથી। ભાજપના પ્રમુખથી લઈને ભાજપની આ પોલીસ સુધી તમામ લોકો જો નારીઓની આબરૂ લેવા બેઠા હોય તો કોની પાસે લોકો જશે? આજે પોલીસે મહિલાઓની સુરક્ષા કરવાની હોય કે આબરૂ લેવાની હોય, અમને આજે પ્રશ્ન થઈ રહ્યો છે। જે રીતે વિશ્વકર્મા એ શબ્દ વાપર્યા અને હજી સુધી માફી નથી માંગી, એ એક શરમજનક છે। એક બાજુ નારીના સન્માનના નામે આખા ભારતની અંદર તમે તાયફાઓ કરતા હો અને જ્યારે અહીંયા ખરેખર ગુજરાતની અંદર એક સાંસદ તરીકે ચૂંટાયા છે, એને શું ગુનો કર્યો? જ્ઞાનીબેને સંસદની અંદર જ્યારે નારી વંદના બિલ આવ્યું ત્યારે એમાં એક પ્રશ્ન ઉઠાયો હતો કે ઓબીસી મહિલાઓને પણ આની અંદર આરક્ષણ મળવું જોઈએ। શું ખરેખર ઓબીસી મહિલાઓને આરક્ષણ ના મળવું જોઈએ? એમાં એ પ્રશ્ન ઉપર ગુનો કર્યો તો આ તો 100 વખત ગુના કરવાના છે। તમામ સમાજના પ્રશ્ન માટે હંમેશા જ્ઞાનીબેન લડ્યા છે। જ્યારે આવી રીતે અશોભનીય કેમ ગરીબ પરિવારની ગરીબ સમાજની દીકરી છે, ઠાકોર સમાજની દીકરી છે, ત્યારે આના પર આવા તમે આક્ષેપો કર્યા છે। ગમે તે ગરીબ પરિવારની હોય, સુખી પરિવારની હોય, એની આબરૂ છે ને એક સાંસદને માટે જે આ શબ્દ વાપરે અમે વખોડીએ છીએ। જ્યાં પણ કાર્યક્રમ થશે, આજે દેખો ગુજરાતભરમાં અલગ અલગ જગ્યાએ ઠાકોર સમાજ હોય કે કોંગ્રેસવાળા બધા આવેદનપત્ર આપે છે અને હજી પણ અમે હવે ક્યારે ભાજપ નારીના નામે કોઈ કાર્યક્રમ પણ નહીં કરી શકે ને કરશે તો અમે એનો વિરોધ કરશું। તમે જુઓ, વારંવાર નારી સન્માનની વાતો કરવી ને નારી અપમાન, તમને મીડિયાને કહું છું કે તમે આમાં જગદીશભાઈની પાછળ વિશ્વકર્મા ન લખો અટક। વિશ્વકર્મા તો આ સૃષ્ટિનું સર્જન કરી દો, આ તો દુષ્કર્મા છે, ભડકેલી ભેંસ જેવો માણસ છે। વારંવાર બેફામ બોલવાનું લવારા જ કરે છે। આ ભાજપમાં આવા લોકો બેહારી દે છે, કઈ રીતે વર્ગ વિગ્રહ કરવા, સમાજ વચ્ચે તમામ ધર્મો વચ્ચેની લડાઈ કરવી। તમે કાલે જોયું બંગાળમાં એમની જીત થઈ છે, તો વડોદરામાં ભાજપના પ્રદેશ પ્રમુખની મુખ્યમંત્રીની હાજરીમાં મમતા દીદીના ફોટાના પોસ્ટરો ઉપર પગ મૂકે। શરમ આવવી જોઈએ। બેન દીકરીનું સન્માન કરવું આ હિન્દુસ્તાનની સંસ્કૃતિ છે। હાર જીત થતી રહે, એક મહિલા મુખ્યમંત્રીની હાર થઈ હોય અને તમે એના ફોટા ઉપર પોસ્ટર ઉપર પગ મૂકીને કચડતા હો, આનાથી હિટલરશાહી પણ સારી હતી। આ હિટલરોથી પણ બેફામ ખરાબ છે આ લોકો કે મહિલાઓનું વારંવાર અપમાન કરે। આજે અમારી કોંગ્રેસની મહિલા પ્રમુખનું અપમાન કર્યું, ખરાબ શબ્દોમાં કર્યું છે। એટલે આ લોકો એ અંગ્રેજોની યાદ અપાવે છે કે અંગ્રેજોથી પણ બદતર આ લોકો છે। પણ એ લોકો તેમ કે રામ રાજ્ય લાવ્યું। આ રામ રાજ્ય નથી, હરામ રાજ્ય છે। તમે જો અંબાજી હોય
કે ઢીમા હોય, ભલે એમની સીટો આવી પણ ધરણીધર સાંભળે અમારી લાજ રાખી પ્રમુખ કોંગ્રેસનો બનશે. અંબાજીમાં કોંગ્રેસની જિલ્લા પંચાયત તાલુકા જેટલા ધાર્મિક સ્થાનો છે ત્યાં તમામ જગ્યાએ કોંગ્રેસની સીટો આવી છે. આ તો પ્રજાને દબાવ કરીને ખોટું કરીને જીતી ગયા છે, બાકી ક્યાંય એમની લોક લાગણીથી જીતેલા નથી. રાજીનામું આપવા અમે કહીએ છીએ ને, માફી તો માગી લે. ચોર ચિત્તાને કાયર વારંવાર નમે, એ માફી માગવાથી નહીં. જો નારી સન્માનની વાતો કરતા હોય ભાજપવાળા તો એ ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે એમનું રાજીનામું ભાજપ પાર્ટીએ લેવું જોઈએ. નહીં તો ગુજરાત અને ભારતની મહિલાઓ ક્યારેય માફ નહીં કરે.